આનો તો કોઈ રસ્તો નથી, તર્કનો કોઈ ઉત્તર નથી. તો ગીતા જે છે સ્વયં ભગવાનની વાણી છે. શ્રીમદ ભાગવત જે છે સુખદેવજીની વાણી છે. તો આમાં અસત્ય હોવાની તો કોઈ સંભાવના નથી. પહેલી વાત, શાસ્ત્ર ક્યારેય અસત્ય કહેતું નથી. અને શાસ્ત્રોમાં કીધું છે કે જો ભજન નહીં કરો તો અસદગતિ કેવી છે, એકવાર ગરુડ પુરાણ જોઈ લો. શું દંડની વ્યવસ્થા છે. આ સંસારમાં કોઈ ક્રાઇમ કરે ને તો એના માટે જેલ વિભાગ છે ને. તો પ્રકૃતિના નિયમોને કોઈ તોડે છે તો એને દંડિત તો કરશે પ્રકૃતિ. એવું નથી કે બચી જવાના છીએ આપણે, દંડ તો મળવાનો છે. એટલા માટે કર્મ એવું હોવું જોઈએ કે મૃત્યુ સમયે મૃત્યુનો ભય ન હોય, મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય. તો એના માટે સુખદેવ ગોસ્વામી કહે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્ય ચ ઈચ્છતામ અભયમ. કે જે પરીક્ષિત, જેને આ સંસારમાં મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે, એને 3 કામ કરવા જોઈએ, 3 કાર્ય બતાવ્યા. શ્રોતવ્ય, એને ભગવાનની કથા સાંભળવી જોઈએ, સત્સંગ કરવો. કારણ કે આપણને કાંઈ જ ખબર ન પડતી હોય, શાસ્ત્ર વાંચતા ન આવડતું હોય, અથવા વાંચતા હોય તો સમજમાં ન આવતું હોય, તો એના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય, નવધા ભક્તિમાં જે પહેલો ઉપાય આપ્યો છે એ છે શ્રવણમ, સાંભળો. બીજું છે શ્રવણનો અર્થ સાંભળ, પણ હું સાંભળવાનું તો ભગવાનની કથા. આ ન કરી કે સાંભળવાનું કીધું તો પિક્ચરના ગીત ચાલુ કરો તો એ સાંભળવાનું છે ને. શ્રવણમનો અર્થ છે ભગવત સંબંધી જે કોઈ વસ્તુ છે એનું શ્રવણ કરવું. બીજું છે કીર્તિતવ્ય, છે કીર્તન, ભગવાનના નામ રૂપ ગુણ લીલાની ચર્ચા કરવી, આને કહે છે કીર્તન. કીર્તયતે ઇતિ કીર્તન, મતલબ ભગવાનના વિષયમાં જે કાંઈ બોલીએ છીએ, જે કાંઈ ગાઈએ છીએ એ કીર્તન છે. અને સ્મરણ, ભગવાનના નામરૂપ ગુણ લીલાનું સ્મરણ કરવું. આ 3 કાર્ય સુખદેવજી કહે છે આ સંસારમાં મૃત્યુથી અભય પ્રાપ્ત કરાવે છે. નવધા ભક્તિની આ પહેલી 3 ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોર સ્મરણમ. એમાં પહેલું સાંભળવાનું છે, કારણ કે સાંભળશું પછી ખબર પડશે ભગવાનનું કીર્તન કરવું જોઈએ. અને શ્રવણ કીર્તન બેયનું ફળ છે સ્મરણ. કેટલું ભગવાનનું સ્મરણ થાય છે એ ડિપેન્ડ કરે છે આપણે શ્રવણ કીર્તન કેટલું કર્યું છે. જો આ સંસારમાં આપણું એટેચમેન્ટ શું કામ છે? કારણ કે અનંત જન્મોથી આ સંસારના વિષયમાં સાંભળ્યું છે આપણે, આની ચર્ચાઓ કરી છે, અને એટલે આપણું એટેચમેન્ટ આમાં છે. જો ભગવાનની ચર્ચા કરશો તો એટેચમેન્ટ ભગવાનમાં લાગશે. બહુ સિમ્પલ વસ્તુ છે. જેની ચર્ચા થશે એમાં મન લાગશે. જો સંસારની ચર્ચા કરશો તો મન સંસારમાં લાગશે, ભગવાનની ચર્ચા કરશું તો મન ભગવાનમાં લાગશે. નિર્ણય આપણે કરવાનો છે કે આ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવું છે. આ મનુષ્ય જીવન એકવાર મળ્યું છે એટલે એકવાર તો મરવાનું કન્ફર્મ છે. પણ આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે કે એકવાર મરવું છે તો એવી રીતે મરવું છે કે ફરીથી કોઈ દિવસ મરવું પડે નહીં. એકવાર જન્મ થયો છે આ સંસારમાં આપણો, તો હવે જન્મ થયો છે તો હવે જીવન એવું જીવવું છે કે ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડે નહીં. તો પરીક્ષિત મહારાજના જીવનમાં જે મૃત્યુની આ ઘટના બની છે 7 દિવસમાં, અને એ મુક્તિનો ભય છે પરીક્ષિત મહારાજને, કે જો 7 દિવસમાં મુક્તિ ન થઈને તક્ષક આવી ગયો તો 7 જન્મ મુક્તિ નહીં થાય. અને એ ભયને આ શ્લોક દ્વારા સુખદેવજીએ દૂર કરી દીધો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની ભક્તિનું ફળ એ છે કે મૃત્યુના ભયને પણ સમાપ્ત કરી દે છે. એટલે સાધુઓ કહે છે ભજન કરો. તો પરીક્ષિત મહારાજના ભયને સમાપ્ત કરવા માટે 7 દિવસ જે ભાગવત કીધું, 7મા દિવસે તક્ષક જ્યારે આવ્યો ને એ પહેલા પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં પહોંચી ગયા. હવે ખાલી શરીર પડ્યું છે. તો તક્ષક આવ્યો, એ શરીરને ડંખ માર્યો, શરીર બળી ગયું, પણ પરીક્ષિત તો એ પહેલા મુક્ત થઈ ગયા. આ ભગવાનની ભક્તિનું ફળ છે કે કાળ આવે
એ પહેલા જ તમારી મુક્તિ સુનિશ્ચિત કરી દે. તો સારરૂપ વાત એ છે કે ભજન કરવું જોઈએ. તો ભજન છે શું કળિયુગમાં? તો દ્વાદશ સ્કંદ તૃતીય અધ્યાયના અંતિમ શ્લોકમાં સુખદેવજી કહે છે, કલૌ તદ હરિ કીર્તનાથ. આ કળિયુગમાં આપણે ત્યાગ તો કરીએ કે એમ જ નથી, કારણ કે આપણે માંડ માંડ ભેગું કર્યું, મૂકી કેમ દેવું? એટલે એક તો એ પોસિબલ નથી કે ભાઈ હમણાં તમને કીધું હાલો આ બધું જે કાંઈ છે એ બધું બંધ કરીને જવાનું જંગલમાં ભજન કરવા. કોણ તૈયાર થાય? આખા સુરતમાંથી એક માણા રેડી ન થાય કે આવું ભજન નથી કરવું એ કે. અને આ વાત આપણને ખબર છે, ભગવાન તો જાણતા જ ભાઈ, કારણ કે એનું બનાવેલું છે. ભગવાનને ખબર છે કળિયુગમાં નહીં કોઈ તપસ્યા કરે કે નહીં કોઈ યજ્ઞ કરે. જે સાધનો શાસ્ત્રોમાં છે આ બધા તો અસમર્થ છીએ આપણે આના માટે. કદાચ કોઈની ઈચ્છા પણ થયા કરવું છે તો શરીર અનુકૂળ નથી. હવે કોઈને કેવી તપસ્યા કરવાની છે તો અહીં હવે હું હજી કહું તમને 2 કલાક હજી તમારે અહીં બેહવાનું છે, તમે ઘણા ભાગી જાય. બેહાવું જોઈએ નહીં કે આમાં પગના પ્રોબ્લેમ છે, હાંધા દુખે છે, બધી સમસ્યાઓ છે. હજી હમણાં એકાદશી ગઈ છે, ભીમ એકાદશી. તો ભીમ એકાદશીની સ્પેશિયાલિટી છે કે એ એકાદશી નિર્જળા કરવાની હોય, પાણી પીધા વગર. કેટલા લોકોએ કરી છે? 1 2 બોલો, અહીં બેઠા એમાં મૂળ 3-4 જણા છે. થાય તો પછી નથી. એક એકાદશી નિર્જળા કરવા જેટલું સામર્થ્ય શરીરમાં નથી અત્યારે, તો બીજી કોઈ તપસ્યા તો સંભાવના જ નથી. તો આ શરીર અનુકૂળ નથી આ બધા સાધનો માટે. એટલે શાસ્ત્રોના સારરૂપ વસ્તુ આમાં બતાવી છે ભગવાનનું નામ સંકીર્તન. એ કલૌ તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનના નામથી વિશેષ ભક્તિ બીજી કોઈ નથી. આખું ભાગવત તમે વાંચી લ્યો, અંતિમ સારરૂપ છેલ્લા શ્લોકમાં સુખદેવજી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનનું નામ જે છે એ બધા પાપોનો નાશ કરવા માટે સામર્થ્ય આપવા વાળું છે. પ્રણામો દુઃખ શમન. કોઈ શ્રદ્ધાથી પ્રણામ કરી લે ને ભગવાનને તો એના બધા પાપ નષ્ટ થઈ જાય. અને એક સુંદર શ્લોક ભાગવતમાં કીધું છે, કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે. અસ્તિ એકો મહાન ગુણ, પણ એમાં એક ગુણ ઈ છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે તો એ મુક્ત થાય, એમાં કોઈ શંકા નથી. આ ભાગવતનો સાર પણ નામ છે, ગીતાનો સાર પણ નામ છે, અને રામાયણનો સાર પણ નામ છે. વેદનો સાર પણ હરિનામ છે. આખા વેદોને તમે વાંચી લ્યો અને છેલ્લે વેદને એ પ્રશ્ન કરો કે શું કરવાનું, તો એ કહે છે હરિનામાનું કીર્તન. અને કળિયુગમાં નામ સંકીર્તન સિવાય આપણીથી બીજું કાંઈ થાય એમ નથી. સરળમાં સરળ સાધના છે. અને બીજું, ચૈતન્ય મહાપ્રભુએ એમાં ઓર એક ડિસ્કાઉન્ટ આપ્યું છે. મહાપ્રભુ કહે છે, નામનામકારી બહુધાની જે સર્વશક્તિ તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. આ ભગવાને પોતાની બધી શક્તિ પોતાના નામમાં રાખી છે, અને આના માટે કોઈ નિયમ નથી કે ભાઈ સવારે જપ કરો, બેઠા બેઠા જ કરવાનું, હાલતા ચાલતા ખાતા પીતા કામ કરતા ગમે એ સમયે ગમે એ કાર્યમાં રત હોય ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યો. બસ આ સ્મરણ કરતા કરતા ગોસ્વામીજી કે સોમેરી સોમેરી ઉતરહી ભાવ પારા. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ભવસાગર પાર ઉતરી જશું. આ તો આપણા માટેની વાત થઈ, જે લોકો જીવિત છે, જેનું મૃત્યુ આવવાનું છે ને. પણ જે ગયા છે એની મુક્તિનો ઉપાય પણ હરિનામ છે. ગરુડ પુરાણ કહે છે કે જો કોઈ આપણા સ્વજન જેનું મૃત્યુ થયું હોય તો સ્વાભાવિક પરિવારની અંદર એક એવી ભાવના હોય કે એના આત્માને સુખ કેવી રીતે મળે, કેવી રીતે સુખી થાય. ભગવાન વિષ્ણુને ગરુડજીનો આ પ્રશ્ન છે કે પ્રભુ, મૃત્યુ પામવા વાળા જે જીવ છે એના માટે કેટલી બધી વસ્તુઓ શાસ્ત્રોમાં બતાવી છે કે આ કરો આ કરો આ કરો, અને લોકો કરે છે બધું.
પણ એક સંભાવના તો એ છે કે એને પ્રાપ્ત થશે કે નહીં થાય એમાં સંદેહ રહે છે હંમેશા. પણ એવું કોઈ કન્ફર્મ સાધન બતાવો પ્રભુ કે જે કરે તો એને સુખી કરી શકે, સરળ હોય, સહજ હોય. તો ભગવાન કહે છે એ મારા નામનું કીર્તન છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવાત્માનું સુખ ભગવાનના નામમાં છે. અને એટલા માટે મૃત્યુ સમયે આપણે અહીંયા આ જ્ઞાન આપવામાં આવ્યું છે, રામ નામ સત્ય છે. બોલે છે ને, જ્યારે મૃત વ્યક્તિને તમે સ્મશાન લઈ જાઓ, શું ઉચ્ચારણ કરીએ છીએ આપણે? રામ નામ સત્ય. ભગવાનના નામથી પરમ સત્ય આ સંસારમાં બીજું કોઈ નથી. પણ દુર્ભાગ્ય એ છે કે આવું આપણે બોલવી છીએ પણ સમજતા નથી. રામ નામ સત્ય છે આવું બોલીએ તો છીએ કોઈને સ્મશાન લઈ જતી વખતે, પણ ત્યારે મનમાં ભાવ એ છે કે આ જે હૂતો છે એની હાટું છે આ રામ નામ, એના માટે નથી. જે લઈ જવા વાળા છે ને એના માટે છે કે અમે તો વયા ગયા છીએ, પણ હવે તમે વધ્યા છો તો આ સંસારમાં ભગવાનના નામથી વધારે સત્ય બીજું કાંઈ નથી. તો ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણુનું આ વચન છે કે મૃત વ્યક્તિનું સુખ જે છે એ ભગવાનના નામમાં છે. ભલે એના માટે બીજું કોઈ પણ સાધન તમે કરો, ગમે એટલું કરો, પણ ભગવાનના નામની તોલે નહીં આવે કઈ. કદાચ કોઈ વ્યક્તિ એવું વિચાર કરે કે જે કાંઈ કર્મકાંડ શાસ્ત્રોમાં છે એ બધું જ કર્મકાંડ કરાવી નાખે. કોઈ વ્યક્તિ વિચાર કરે કે દાન કરવું, અરે કદાચ કરોડો કરોડોનું દાન પણ કરી દે ને તો એ ભગવાનના નામના સુખની તોલે આવે નહીં. હરિનામ જેટલું સુખ જીવને આપી શકે આવું સુખ અન્યત્ર કોઈ સાધનમાં નથી. આ પણ ગરુડ પુરાણમાં ભગવાનનું વચન છે. અને એટલા માટે જો આવા જ્યારે પ્રસંગો આપણા ઘરમાં બનતા હોય, કોઈ સ્વજન જ્યારે આપણી પાસેથી જાય તો આપણી ચાહના તો એ છે કે એને સુખ મળે. અને એનો ઉપાય એ છે કે શોક કરવા કરતા વધારે સારું એ છે કે ભગવાનનું નામ લ્યો. અને ગીતામાં આ વાત બીજા અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુનને કે અર્જુન નત્વમ શોચિતુમ અર્હસી. આના માટે શોક કરવા જેવું નથી. શું કામ? કે શરીરનું મૃત્યુ થયું છે તો શરીર તો હંમેશા નાશવંત છે. અને જો આત્મા માટે દુઃખ લાગે છે તો આત્મા તો ક્યારેય મરતો નથી, એનું તો મૃત્યુ છે જ નહીં. શરીર માટે જો શોક છે તો શરીર તો કોનું ટક્યું છે? આજ સુધીમાં તમે 100 વર્ષ મોટા શરીરો જોયા છે અથવા 200 વર્ષથી મોટા શરીરો જોયા છે પૃથ્વી ઉપર? નથી. કેમ? રાજા હોય, મહારાજા હોય, ગમે હોય, શરીર તો જડ વસ્તુ છે, આનો નાશ તો થવાનો છે, આ નિશ્ચિત છે. તો શરીર શોક કરવા યોગ્ય નથી. અને જો આત્મા માટે શોક હોય તો આત્માનું તો મૃત્યુ નથી, એ પણ ગીતા કહે છે. જીવાત્માના રૂપમાં વ્યક્તિ તો ક્યાંય ને ક્યાંય છે જ. એટલા માટે બહુ ધૈર્ય રાખી અને વાસ્તવમાં આવા સમયમાં કરવા જેવું કામ જે છે ને એ ભગવાનનું નામ છે. મૃત વ્યક્તિનું સ્મરણ કરો, એના નિમિત્ત જે કાંઈ ભગવાનનું નામ તમે લીધું છે, જે કાંઈ સત્સંગ કરો છો, ગીતામાં એક મંત્ર ભગવાને બતાવ્યો છે, ઓમ તત્સત. આ 3 વાર બોલો એટલે જે સાધન તમે કર્યું છે એ એને પ્રાપ્ત થઈ જાય. ઓમ તત્સત. તો ભગવાનનું નામ અને હરિકથા, હરિનામ આ સાર છે. તો અહીંયા જે સત્સંગનું આયોજન થયું છે એનો ઉદ્દેશ્ય પણ એ છે કે જે સ્વજન આપણી વચ્ચે નથી એને સુખ શાંતિ પ્રાપ્ત થાય. જ્યાં પણ એનો જન્મ થાય ભગવાનના ભક્તોની સંગતિ મળે, જીવન એનું સફળ બને, એવી ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કર્મ અનુસાર દેહ ભલે ક્યાંય પણ મળે, પણ જો ભક્તોની સંગતિ મળે તો એ જીવન વાસ્તવમાં સફળ થાય છે. અને સાથે વિશેષ રૂપથી આપ સર્વને પ્રાર્થના છે કે તમે લોકો ભગવાનનું નામ જપ કરો અને એટલું હરિનામ કરો કે વાસ્તવમાં એમના માટે આપણને એક હૃદયમાં એવી ભાવના થાય કે આપણે એના માટે કંઈક કર્યું છે. તો સૌથી ઉત્તમ માધ્યમ તો આ સત્સંગ છે અને એમાંય હરિનામ. આનાથી ઉત્તમ આખું શાસ્ત્ર તમે ખોલી નાખો, બીજું કોઈ સાધન નથી. એટલા માટે શોક કરવા કરતા સંકીર્તન કરવું એ વધારે ઉત્તમ છે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને સૌથી મહત્વની વાત એ છે, ન કેવલ એના માટે, આપણું પણ જે જીવન બાકી છે એની સફળતા એમાં છે કે આપણે ભગવાનનું નામ લઈએ. ખાલી મૃત સ્વજનો માટે નહીં, આપણું કલ્યાણ કરવાનું છે ને, તો આપણું કલ્યાણ પણ ભગવાનના નામથી છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.